મંદિરોમાં મસ્જિદોમાં ખુદા ઓળખે છે. પરિચય છે મારો મંદિરોમાં મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી વ્યક્તિત્વ છાનું, આપ સૌના આશીર્વાદથી બધા મને ઓળખે છે. હું બીઆરસી કોઓર્ડિનેટર આદરણીય મયંકુમાર દેસાઈ સાહેબ, આદરણીય જીતકુમાર દેસાઈ સાહેબ તથા મંચસ્થ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પીએમ શ્રી ગુજરાત શાળા આપણને નામ પરથી જ અન્ય શાળાઓ કરતાં આ શાળા અલગ છે એવો અહેસાસ થઈ આવે. આદરણીય આપણા પ્રધાનમંત્રી દ્વારા સૂચવેલા વિવિધ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આ ચાલુ વર્ષ એટલે કે જૂન 2025થી આ શાળાને એક નવું નામ મળ્યું, જે પીએમસી ગુજરાત તાલુકા શાળા તરીકે ઓળખાઈ. આ શાળામાં જે પીએમસી શાળાના જે સિદ્ધાંતો અને જે ઉદ્દેશો છે એના વિશે આદરણીય મયંકુમાર દેસાઈ સાહેબ આપણને વિસ્તૃત કહેવાના છે. પરંતુ શિક્ષણ સાથે કેટલીક જોડાયેલી ગુજરાત સરકાર અને આપણી ભારત સરકારની કેટલીક વિવિધ યોજનાઓ છે, જેમાં આપે જોયું કે સીઈટી અંતર્ગત એટલે કે આપણું વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરતું હોય તો સરકાર દ્વારા એક નવો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે કે એ ધોરણની અંદર એ બાળક પરીક્ષા આપશે તો સરકારની વિવિધ શાળાઓ જે છે 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણ સુધી એ વિદ્યાર્થીને રહેવા, જમવા અને બિલકુલ કોઈ પણ પ્રકારનું પગમાં ચંપલ પણ નહીં એ બધું જ સરકાર પ્રોવાઈડ કરે એવી જોગવાઈ અનુસાર સીઈટીની પરીક્ષા 5મા ધોરણમાં લેવાય છે. ત્યારબાદ 8મા ધોરણમાં જ્ઞાન સાધના, એનએમએમએસ, 9મા ધોરણમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી વિવિધ પ્રકલ્પની યોજનાઓ સરકાર દ્વારા જે મૂકવામાં આવી છે તેમાં વિદ્યાર્થીને 25,000થી લઈને લાખ રૂપિયા સુધીની વિવિધ શિષ્યવૃત્તિઓ મળે છે. આ તમામનું સંકલન કરીને આજે પીએમશ્રી શાળામાં આપણા બાળકને એ પ્લેટફોર્મ પૂરું પાડવાનું ગુજરાત સરકારે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સંકલ્પ લીધો છે ત્યારે આપણી આ શાળામાં એક મોડલ શાળા, વિકસતી શાળા બનશે અને આપણા તાલુકામાં આ શાળા આપણા વિદ્યાર્થીઓને આવનારા સમયમાં તાલુકાનું, જિલ્લાનું અને સમગ્ર રાજ્યનું નેતૃત્વ કરશે એવી અભિલાષાઓ અત્યારથી જ સેવાઈ રહી છે. ખાસ આ તબક્કે આપ સૌએ જે વિદ્યાર્થીઓને અત્રે શિક્ષકો દ્વારા જે સન્માનિત કરવામાં આવ્યા એવા દરેક વિદ્યાર્થી સન્માનને પાત્ર બની શકે છે, પણ એની પૂર્વ શરત માત્ર એક જ હોય છે કે વાલી તરીકે આપણે એ વિદ્યાર્થીને નિયમિત શાળામાં મોકલીએ, શિક્ષકો દ્વારા આપવામાં આવેલું ગૃહ કાર્ય નિયમિત આપણે ચકાસણી કરીએ અને વિદ્યાર્થીની જે મનસાઓ છે, વિદ્યાર્થીની જે અપેક્ષાઓ છે એને ટોકવા કરતાં એને જરૂરી વાતાવરણ પૂરું પાડીએ, એને પ્રોત્સાહન પૂરું પાડીએ તો એ દરેક વિદ્યાર્થી, અત્યારે નવ વિદ્યાર્થી નહીં પણ જો આપણે નક્કી કરી લઈશું તો શાળાના તમામ વિદ્યાર્થીઓને આ પદવી, આ સન્માન, આ ઇજ્જત, આ મોભો મળવા પાત્ર થાય છે. એના માટે આપણે લક્ષ્યાંક નક્કી કરવાનું થાય છે. મારા વક્તવ્યને વિરામ આપું એ પહેલાં તમને એક વાર્તા કહેવા માગું છું, એક તાજું ઉદાહરણ. વિશ્વયુદ્ધ બીજું થયું, જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે જર્મનીને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું અને ત્યાં ખાંડનો જથ્થો બંધ કરી દેવામાં આવ્યો. એટલે ચર્ચિલ જે ત્યાંના વડાપ્રધાન હતા એવા નગરમાં, રાજ્યમાં જોવા માટે નીકળ્યા કે મારા દેશની પરિસ્થિતિ શું છે. તો લોકોની લાઈનો જોઈને એક સેકન્ડ માટે એવા દુઃખી થયા કે આ શું થયું એમ. પણ જ્યારે લાઈનની અંદર ગયા તો જે ખાંડનો જથ્થો હતો એ બંધ કરી દેવામાં આવેલો, પરંતુ જે લાઈન હતી ને એ લાઈનમાં એવા લોકો હતા કે જેમની પાસે ખાંડનો જથ્થો વધારે હતો એ પરત જમા કરવા માટે ઊભા થયા હતા. આજે 2 દિવસ થયા આદરણીય વડાપ્રધાનને 8,931 દિવસ જે આપણા ભારત સરકારમાં સતત સેવા, એમના કાર્યકાળ દરમિયાન સતત સેવા ફરજ બજાવવાનો એમનો રેકોર્ડ એમણે બનાવ્યો છે. તો હાલના તબક્કે જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં સૌથી સારી પરિસ્થિતિ, દુનિયામાં સૌથી સારી પરિસ્થિતિ આપણા દેશની છે.
આજે આપણે જે વિશ્વાસ નરેન્દ્ર મોદી સાહેબ પર મૂક્યો છે, વિશ્વાસ જે આપણે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મૂક્યો છે, એવો જ વિશ્વાસ આ શાળાના શિક્ષકો ઉપર, આદરણીય રાજકીય મંચ ઉપર, ગામના સરપંચ પર મૂકી આપણે આપણા બાળકોને નિયમિત શાળામાં મોકલીશું એવી વાણી સાથે મારી વાણીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. બીજું ઉદ્બોધન મારું સ્વયં પોતાનું છે એટલે જાહેરાત નથી કરીને સીધું ઉદ્બોધન કરું છું. આદરણીય મયંકભાઈ દેસાઈ સાહેબ, સાથે આપણા યુવા સરપંચ શ્રી જીતકુમાર દેસાઈ સાહેબ અને ઉપસ્થિત સૌ આગેવાનો, શિક્ષણના આગેવાનો, બંને નિવૃત્ત મહાનુભાવો, મારે અહીંયા લાંબી કોઈ વાતચીત કરવી નહીં, પણ પાંચેક બિંદુ ઉપર થોડી આપને વાત કરવાની થાય છે. કેમ કે વર્ષનો પ્રારંભ છે આ, કેમ કે ચૈત્ર શરૂ થાય એટલે આપણું નવ વર્ષ છે, વર્ષ પ્રતિપદા એવું આપણે સૌ કહીએ છીએ. અને એનું આજે છઠ્ઠું નોરતું છે, છઠ્ઠો દિવસ છે, અને સૃષ્ટિનો પ્રારંભનો દિવસ પણ ચૈત્ર છે. એટલે ખૂબ શુભ મુહૂર્તમાં અને ખૂબ સારા સમયે આપણે સૌ મળી રહ્યા છીએ. જે પાંચ વાતો કરવાની થાય છે એમાં શાળા અને સમગ્ર સમાજ કે મને જે જરૂરિયાત છે એવી પાંચ બાબતોમાં આવરી લેવાનો હું પ્રયત્ન કરું છું. કે શાળાકીય સર્વપ્રથમ બાબતો છે તો શાળાને સાહેબે કીધું એવું એક નવું નામ PM શ્રી મળ્યું છે, અને એ PM શ્રીના નામથી શાળા હવે ઓળખાય છે. ગુજરાત સરકારની યોજનામાં તેને સામેલ કરી છે. તો એના થકી વિદ્યાર્થીઓને ઘણો બધો લાભ થવાનો છે. આજે જે બેનર હેઠળ આપણે ઉત્સવ કરી રહ્યા છીએ, આમ તો અગાઉ પણ સતત 5 વર્ષ આવો કાર્યક્રમ કર્યો હતો, પણ ફરી એક નવા રૂપમાં આપણે રંગોત્સવ તરીકે આપણે મળી રહ્યા છીએ. તો એ પણ એક PM શ્રી શાળાની દેન છે. વિદ્યાર્થીઓને ગળામાં આઈ કાર્ડ તમે જુઓ છો એ પણ PM શ્રીના કારણે છે. વિદ્યાર્થીઓને 6 થી 8ના વિદ્યાર્થીઓને એક કોઈ પણ ખર્ચ વગરનો એક પ્રવાસ કરાવવામાં આવ્યો છે, તો એ પણ PM શ્રી અંતર્ગત છે. એટલે PM શ્રીની જે જોડાણ છે શાળાનું, એના લીધે વિદ્યાર્થીઓના વિકાસમાં ઘણો બધો આપણને લાભ થવાનો છે. પણ આવો લાભ મળે તેમ છતાં જો આપણે ચૂકી જઈએ અને એ લાભ મેળવવાનું રહી જાય તો એ આપણા બધા માટે સારું ન કહેવાય. કે આપણા ગામમાં કે આખા ભારતમાં ખૂબ ઓછી શાળાઓ છે કે જેને નરેન્દ્ર મોદી સાહેબના નામ સાથે PM શ્રી સાથે જોડવામાં આવી હોય. એવા શરૂઆતના તબક્કા 426 અને ફરી 400 450 શાળાઓ, 463 એમ કરીને આખા દેશમાં 900 શાળાઓ હોય તો આપણે વિચાર કરવો જોઈએ કે કેટલી મોટી ઉપલબ્ધિ આપણા ગામને અને આપણી શાળાને મળી છે. બીજી જે બાબત છે એ હું મારા શિક્ષકો વિશે કહીશ. કેમ કે એના થકી મોર જેમ એના પીછાથી રળિયામણો છે, એમ અહીંયા પણ જે કંઈ કાર્ય થઈ રહ્યું છે સારું થતું હોય ને કદાચ એકાદ ઘટના કદાચ ખોટી થતી હોય તો એ મારા શિક્ષકોના કારણે હોય. હું છેલ્લા 15 દિવસથી એક સામાજિક કારણોસર શાળામાં નહોતો, તેમ છતાં 2 દિવસમાં આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. અને અહીંયા જે વિદ્યાર્થીઓ કાર્યક્રમ રજૂ કરવાના છે એને મેં હજુ સુધી જોયા નથી. આજે હું સીધો જ અહીંયા નિહાળે. એટલે કોઈ કમી રહી જાય અથવા તો તમારી ખાતરીમાં કંઈક કમી આવે તો એને દરગુજર કરશો. કે મને એટલો સમય મળ્યો નથી કે થોડા કારણોસર મારે ઘરે રહેવાનું થયું. તો શિક્ષકોને પણ અનુરોધ છે કે હંમેશા વિદ્યાર્થીઓની ચિંતા કરવી, આ શાળાના કમ્પાઉન્ડમાં આવ્યા પછી એમના માટે જ કામ કરવું, અન્ય બાબતોને ગૌણ સમજી અને વિદ્યાર્થીઓને ઉત્કર્ષ થાય એમના માટે આપણે સારું શું કરી શકીએ એ હંમેશા આપણા ધ્યેયમાં રહેવું જોઈએ. અને સાથે મળીને આપણે કામ કરીશું તો આ બાબતો આપણા માટે હંમેશા સારી રહેશે. સાથે આપણે હંમેશા એક અભિયાન ચલાવીએ છીએ કે ભાઈ વાંચન, ગણન અને લેખન, તો કમસે કમ આપણી શાળામાંથી આ વસ્તુ દૂર થઈ જાય અને આવા કોઈ અભિયાન ન કરવા પડે એ માટે આપ સૌને એક અનુરોધ છે. ત્રીજી બાબત છે
અહીંયાથી વાલી પક્ષે છે કે વાલી પક્ષે હજુ આપણે જોઈએ એટલી જાગૃતતા જોવા મળતી નહીં. તેમ છતાં અવારનવાર આપણે મિટિંગ કરી અને છોકરાઓની અવેરનેસ બાબતે આપણે